હલો નમસ્કાર. ભારતના ઉત્તર ભાગમાં વાદળ ફાટવાની અનેક ઘટનાઓ જોવા મળે છે, પરંતુ આપણે આજે એ જાણીશું કે વાદળ કઈ રીતે ફાટે છે. કુદરતના આ મહાપ્રકોપ વિશે જાણીશું. વાદળ ફાટવાનો અર્થ આજે સમજીશું. આ અચાનક ભારે વરસાદ થવો અને આકાશમાંથી અવિરત પાણીના ધોધ સતત વહેતો રહેવો, ત્યારે એવું થાય. વાદળ ફાટવાને બીજા શબ્દોમાં સમજીએ તો કુદરતનો પ્રકોપ માનવામાં આવે છે. આકાશમાં વાદળ ફાટ્યા હોય ત્યાંથી ટૂંકા ગાળામાં મુસળધાર વરસાદની જેમ પાણી વરસવા લાગે છે. તેને રોકવું અશક્ય બની જાય છે. વાદળ ફાટવાની ઘટનામાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં અનેક ગણું વધી જાય છે. વાદળ ફાટતા સમયે પૂર અને ભૂસ્ખલન જેવી અન્ય કુદરતી આફતોનું પણ જોખમ અનેક ગણું વધી જાય છે. હવે સમજીશું વાદળ ફાટવાનો અર્થ શું છે. તે સમજીએ ત્યારે વાદળ ફાટવાથી સામાન્ય રીતે 1 કલાકમાં 100 મીમી એટલે કે 10 સેન્ટીમીટરથી વધુ વરસાદ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેને નાના વિસ્તારમાં થાય છે. આ વ્યાખ્યા મુજબ જો 20 થી 30 ચોરસ મીટર કિલોમીટરના વિસ્તારમાં 1 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ પડે તો તેને વાદળ ફાટવાની ઘટના ગણી શકાય છે.